ધોરણ 10નું 64.62% પરિણામ, 76.45% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો સુરત. દાહોદમાં સૌથી ઓછું 40.75% પરિણામ. સુરતમાં લેન્ડ બ્રોકરને ત્યાં દરોડામાં મળી 1.41 કરોડની રોકડ. સાયબર ક્રાઇમ સેલે પાડેલા દરોડામાં નોટોનો જથ્થો જપ્ત. ત્રણ દેશોના પ્રવાસથી પરત ફરેલા પીએમ મોદીનું પાલમ એરપોર્ટ પર થયું સ્વાગત. પીએમ મોદીએ કહ્યું, વિશ્વ ભારતને સાંભળવા આતુર. તો રાહુલના ભાજપ પર પ્રહાર, કહ્યું સંસદ ભવનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું એ યોગ્ય નથી. સંસદ અહંકારની ટોટી નહીં, બંધારણીય મૂલ્યોથી બને છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામની મુલાકાતે. ગુવાહાટીમાં યોજાનાર કાર્યક્રમમાં આપશે હાજરી. હેમંત બિસ્વાએ સભાસ્થળનું કર્યું નિરીક્ષણ. અમૃતસરમાં ગેંગસ્ટર જનરલ સિંહની હત્યા. અજાણ્યા શખ્સોએ 20 થી 25 ગોળીઓ મારી કરી હત્યા. પંજાબ પોલીસે તપાસ હાથ ધરી.